સોમનાથ જિલ્લાના માંગરોળ બંદર ખાતે સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, ઓખા સહિત વિવિધ બંદરોના માછીમાર વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। વેપારીઓના હિત, નાણાકીય સુરક્ષા તેમજ વેપાર સાથે જોડાયેલા પ્રશ્નોના ઉકેલ માટે મજબૂત સંગઠનને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 1.5 થી 2 વર્ષ દરમિયાન સતત બેઠકો અને સંગઠિત પ્રયાસોના પરિણામે વેપારીઓની આશરે 50% સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે। આગામી સમયમાં નિયમિત બેઠકો અને સંકલન દ્વારા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી માછીમારોને વધુ આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે। છેલ્લા 1.5 વર્ષથી અમે અનેકો મીટિંગ કરી છે અને એક સંગઠન બનાવવાનો પ્રયત્ન કર્યો છે। સંગઠનના મૂળ હેતુ છે એ માછીમાર કલ્યાણ માટે છે કે વેપારી જો છે સદ્ધર સક્ષમ હશે તો ગુજરાતનો માછીમાર છે એ કાયમી સદ્ધર સક્ષમ રહેશે। અમારા અનેકો પ્રશ્ન છે, માછીમારી વ્યવસાયને લગતા અમે વેપારીઓ છે તો અમારા પૈસા ફસાવાના, અમારા પૈસા લઈ અને અનેક વેપારીઓ છે એ ગુમ થઈ જતા હોય છે, તો એનું કાંઈ પછી અમે કરી નતા શકતા કાંઈ પણ એનું આગળનું વિધિ। તો એના માટે અમે છેલ્લા 1.5 વર્ષથી આ પ્રયત્નો કર્યા છે કે સંગઠિત થઈ અને જે પૈસા માછીમારી ઇન્ડસ્ટ્રીમાંથી ખોટા કરીને અમુક વેપારી જાય છે તો એને કઈ રીતે રોકવું, એમાં પ્રયત્નો કરવાથી મહદઅંશે છેલ્લા 1.5 વર્ષમાં અમને રિઝલ્ટ મળ્યું છે। અમારી 50% જેટલી સમસ્યાઓ છે એ હલ થઈ છે।